વલસાડ ચીચાઈ ગામે રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતા પોલ્ટ્રી ફાર્મથી ગ્રામજનો ત્રાહિમામ। મામલતદાર, જિલ્લા પશુપાલન અધિકારી અને આરોગ્ય વિભાગને ગ્રામ સભામાં લેખિત ફરિયાદ કરાઈ। વલસાડ તાલુકાના ચીચાઈ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ એક પોલ્ટ્રી ફાર્મે સ્થાનિકોનો જીવ દુષ્કર બનાવી દીધું છે। ચેતન મણીલાલ પટેલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા પોલ્ટ્રી ફાર્મની અસહ્ય ગંદકી અને મરેલા મરઘાઓને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ગ્રામ પંચાયત દ્વારા માલિકને બીજી નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। વલસાડનું ચીચાઈ ગામ અત્યારે ભયંકર દુર્ગંધ અને માંદગીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે। અહીં રહેણાંક વિસ્તારની એકદમ નજીક ચેતન મણીલાલ પટેલનું પોલ્ટ્રી ફાર્મ આવેલું છે। છેલ્લા 1 વર્ષથી આ ફાર્મની ગંદકી અને ત્યાં જ નાખવામાં આવતા મૃત મરઘાઓને કારણે રહીશોનો શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે। નવાઈની વાત એ છે કે આ ફાર્મની નજીકમાં જ આંગણવાડી, પ્રાથમિક શાળા અને દૂધની ડેરી આવેલી છે, જે નાના બાળકો અને ગ્રામજનોની સતત અવરજવર રહે છે। મારું નામ સરલાબેન દશરથભાઈ પટેલ, ચીચાઈ ગ્રામ પંચાયત સરપંચશ્રી। મારા ગામમાં પોલ્ટ્રી ફાર્મ ચાલી રહ્યું છે અને ત્યાં ગંદકી બી એટલી બધી અતિશય ગંદકી છે કે રસ્તે ચાલતા માણસો બી કહે કે આટલું આ તો શું એમ કે આટલી બધી ગંદકી રાખે તો સરપંચશ્રી તમે કંઈ કરતા નથી। અમે એમને નોટિસ પણ આપી છે, ગ્રામ પંચાયતથી સૂચના પણ આપી દીધેલી છે અને અધિકારીઓને જાણ પણ કરેલી છે। તે છતાં કંઈ કાર્યવાહી ન થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલીશું અને જીબીમાં પણ અમે આપી દીધેલું છે, ત્યાંથી પણ કોઈ નિર્ણય લીધો નથી। અમારા ગામની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે ગ્રામ સભા હતી, તેમાં નોડલ અધિકારી તરીકે મામલતદાર મેડમ હતા। ત્યારથી અમારા ગામની અંદર ચેતનભાઈ મણીલાલભાઈ પટેલ એ પોલ્ટ્રી ફાર્મ ચલાવતા આવેલો છે અને ત્યાં મામલતદાર મેડમ સામે પ્રશ્ન ગામનો હતો અને એના અનુસંધાનમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે અને એટલી બધી પોલ્ટ્રી ફાર્મમાં ગંદકી, માખીઓ અને મરેલા મરઘાનો જે ત્રાસ છે એ આજુબાજુમાં અમારે 50 મીટરમાં આંગણવાડી છે અને 100 મીટરની રેન્જમાં પ્રાથમિક સ્કૂલ છે અને 50 મીટરમાં દૂધની ડેરી બી છે અને ત્યાં માખીનો એટલો બધો ઉપદ્રવ છે અને આજુબાજુમાં ઝાડો મોલ્લો આવેલો છે ને ખરેખર શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ તકલીફ પડે એમ છે। એથી આ બાબતમાં અમે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, પશુપાલન વિભાગને ચણવાઈ, પશુપાલન વિભાગ જિલ્લા પંચાયતમાં તેમજ ડીડીઓ સાહેબમાં પણ અમે લેખિતમાં આપી દીધેલું છે, આરોગ્યને પણ જાણ કરી દીધી છે અને તેમ છતાં ગ્રામ પંચાયતનો અવહેલના કરી અધિકારીઓએ આજ સુધી કોઈ પણ જાતની તપાસ કરેલ નથી। એમને અમારી તાત્કાલિક આપણા મીડિયાના માધ્યમથી એમને તાત્કાલિક આ પોલ્ટ્રી ફાર્મની તપાસ કરવામાં આવે અને એ ગેરકાયદેસર ચાલે છે એમના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને અમારા ગામની અંદર ગરીબ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થયેલા છે એમનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। આજનો પ્રશ્ન નથી, 2025થી ચાલુ છે, આજે કેટલો સમય થઈ ગયો, વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવેલો નથી। તાત્કાલિક ધોરણે આના ઉપર પોલ્ટ્રી ફાર્મ પર એક્શન લેવામાં આવે અને આ 1000 રૂપિયાનું બિલ બાકી હોય તો જીવીબીના કર્મચારી તાત્કાલિક ધોરણે એક્શન લેતા હોય છે, પરંતુ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ અધિકારી, જીવીબીના કર્મચારી એમની પર એક્શન લેતા નથી। આ માખીનો સાહેબ એટલો બધો એ છે ને કે 5 જૂને જ્યારે ગ્રામ સભા હતી ત્યારે હું ગ્રામ સભામાં મચ્છરદાની લાખીને અંદર બેસીને જમીને ગયેલો અને મામલતદાર મેડમ સાહેબ હતા તો તેમને બી મેં રજૂઆત કરી। મેડમ સાહેબે મારો ફોટો વિડીયો બી લીધેલો બી મારે લીધેલો છે અને મેં ત્યાં રજૂઆત કરી કે ગામમાં સભામાં કે આ તો હું માખી, આજુબાજુ બીજા ગામમાં બી પોલ્ટ્રી ફાર્મ છે પણ ત્યાં એટલી એ નથી, તે લોકો સાફ સફાઈ રાખે, અહીંયા જરા બી સાફ। અત્યારે તમે કે 2 દિવસ પહેલાં જે એટલી પવન આવે એટલી ગંદકી આવે ને કે ઘરમાં અમારે બેસેલા તો આજુબાજુ મારે પૂછવું પડે કે આ ક્યાંથી આવે એમ। આ પોલ્ટ્રી ફાર્મ બંધ કરે એ જ માંગ છે સાહેબ, અમારી બીજી કંઈ નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।